તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ। આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ। જે પ્રિય લાઈ રમકડે રમે ને હું તડકે બેસી ગઈ લહણ ફોલવા। લહણ ફોલી લઉં તો જા લહણ આઈ બેઠા બેઠા તડકે ફોલાઈ જાય અને પ્રિય લાઈ રમે તે તડકે તડકે અટાણે ઠંડી હોય તી મજા આવે ને રમવાની। તી હું આઈ બેસી ગઈ લઈને તે વિરમ ગયો ખેતરમાં। કોઈ રમીને હું જાઉં ઘરમાં કામ કરવા नहीं रमे ना नहीं रम जो गाय ने तड़के पूछती जो लंबावी ने ऊपी जो એને તડકો ખાવો हाँ અત્યારે તડકો શિયાળાનો મજા આવે हाँ એ દી કોઈ રમજો ને બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા। તો જો આજ તમને લાગતું હશે પ્રિયલ નથી ને પ્રિયલ પપ્પાઈ નથી તો આજે કામમાં જરાક લાગી ગઈ હતી સીતારામ કરવાનું આજ મોડું થઈ ગયું ને પ્રિયલ અહીં જઈને દાદી પાસે રમતી હતી લહણ ફોલતા હતા ને એ જવા ઘોડિયામાં હુઈ ગઈ ચોરી આપણે પાણે જાય હુઈ ગઈ પણ અહીંયા અવાજ નહીં કરશું હીરે અસરનો તડકો આવતો હતો ને ચોરી તે તો પ્રિયલના દાદી એને હિચકાવી ને તે હુઈ ગઈ લહણ ફોલતા હતા ને રમાડતા જતા હતા તે આપણે ગાયને રોટલી દેવાનું મોડું થઈ ગયું એટલે બધી ને પ્રિયલના પપ્પા તો જે સવારના ખેતરમાં લાગી ગયા જે એનું કામ પૂરું થયું છે નહીં એક બે વખત ચા પીવા આવ્યા હતા ને આજ તો હીરામણે કરી લીધું બધાએ આજે બનાવ્યા હતા મેથી વાળા મુઠિયા ઢોકળા જો સવારમાં બધા હીરામણ કરી લીધું તે હવે જો ઠામ હે થોડાક ને થોડા કપડા હે તે ધોઈ નાખું ને પ્રિયલ દાદી હવે રસોઈ પાણીની તૈયારી કરે 10:30 પોણા 11 જેવું થઈ ગયું આજે વહેલા ને મોડું એવું થઈ ગયું સીતારામ કરવામાં તમને મોડું થઈ ગયું તો ચાલે બીજું શું આજે આપણે બધી રોટલી નહીં મોડું થઈ ગયું થોડું અને જો જવાલી નાખીને હુકલ સાર ખાઈ હે લીલી જો લીલી જુવારે જો વાટીને રાખી હતી સવારમાં વાટી આવ્યા હતા તે થોડીક નાખીને થોડીક પડ્યા પછી નાખશું ને તો પ્રિયલ હુઈ ગઈ ને આપણે હવે કામ કરવા માંડીએ। હાલો ક્યાં મમ ખાવું ન્યા ઓસરીમાં તો આય આઈલી આવાય ये मंदी को आवे धीमे धीमे आइलो आवे धीरे धीरे अरे 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 आय लाय 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 क्या मम खाऊं क्या खाવાનું હોય રોટલી ક્યાં આઈ હા ન્યા હા આઈલી આવાય એ આવે ચોકલું ધીમે ધીમે આઈલું આવે અરે હાલે ધીમે 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 આય 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 યો પકડી લીધું આઈલી આવો હવે મૂકી દેવા અહીંયા આવતી રહે અહીંયા આવતી રહે રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને કેમ છો બધા। તો જો હું તો ખેતરમાં સવારનો તે ખેતરમાંથી આવીને પછી રસોઈ બની ગઈ હતી તે જમી લીધું ને પછી પ્રિયલને રમાડતો હતો પ્રિયલનો વિડીયો જોયો હતો ને તમે રાત્રે જાગતી હતી પછી મને વિચાર આવ્યો કે હાલો વિડીયો બનાવી લઈએ તો એને મોબાઈલ જોવો હતો તે ડાગલા એને કરી દીધા તે મોબાઈલ જોતી જોતી એક ધારી કેવું જોતી હતી એ આમ કોઈ દી એવા નથી મોબાઈલ ની પણ કાલ ખબર નહીં નીંદર નથી આવતી ને આમ એક ધારી કેવી બેઠી રહી હતી ઈ જોયા જેવું હતું એટલે તો મને ઉતારવાનું મન થઈ ગયું તો હાલો એક વિડીયો ઉતારી લઈએ ને બાકી તો જો ખેતરમાં નેટ નું કામ હાલતું હતું ને હવે પૂરું થવા આવ્યું અધૂરું છે પણ પછી જામ મળે છે તડકો હે ને બાકી તો જો આજ વિડીયોમાં એવું થયું કે લીંબુ ચમચી રમવાની ગેમ છે ને દક્ષા કેદીની રાહ લઈ ગઈ હતી તે પછી લીંબુ એ કઈ હતા નહીં હું તો હાલો હું લેતો આવું બીજું કઈ ન થાય તે 2 લીંબુ લઈ આવ્યો ને આજ લીંબુ ચમચીની ચેલેન્જ કરી નાખીએ। હા ચેલેન્જ કરી નાખીએ કે દિવસે ની કરવી હતી પણ વારો નતો આવતો
પાંચ હું હાલો આજ તો કરી જ નાખવી છે ને પ્રિયલ દાદી પાસે રમે તી જો બાર તો કરશું દક્ષા- અહીં તો આમ તો દક્ષા હે ને બધી ગેમમાં એક્સપર્ટ છે. તેથી ઓલી બોલ વાળી ગેમ આપણે કરી હતી ને એમાં તો હું એમાં દક્ષા જીતી હતી. મારે 1 પોઈન્ટ ઓછો રહી ગયો તો આજ હવે આમાં હું લીંબુ થાય ચમચી ની કરીએ. આમાં હું થાય આ સ્કૂલમાં હતા ને ત્યારે બહુ મજા આવતી રમવાની ન્યા સ્કૂલમાં બહુ રમાડે. અમને મેં તો સ્કૂલમાં તો મેં તો કોઈ ચમચી જ મોઢામાં નથી લીધી. લીંબુ ચમચી ની ગેમ રમી જ ના. આપણે બીએડ વાળા આવતા ને શિયાળામાં ત્યારે અમારે ગેમ્સ બહુ રમી હતી. કોથળા દોડ, ડેટકા દોડ, લીંબુ ચમચી, પછી 1 મિનિટ એવી તો ઘણી બધી ગેમ્સ રમાતા. તો એમાં હું તો ઓછું પાર્ટ લેતી પણ જોવાની એકદમ એક્સાઇટેડ મજા આવતી જોવાની અને જે જીતે એને આપણે ચીરઅપ કરવાનું. તો આજે આપણે રમી લઈએ. તો હાલો જો આપણે આવી ગયા બહાર ને અહીંયા આપણે ગોઠવી લીધું જે આપણે ગેમ નું સેટઅપ છે એ જે અહીંયા એક ટેબલ રાખ્યું ને સામે એક બીજું એક નિશાન રાખી દીધું. જો ઓલું વ્હાઈટ કલર નું નાનકડું ડ્રમ પડ્યું એને આપણે ચાલુ કરવાનું છે આ ટેબલેથી. અહીંથી ડ્રમ સફેદ કલર ના ડ્રમ સુધી જવાનું ને પાછું અહીંયાથી અહીંયા પહોંચી જવાનું આમ. તો દક્ષા તો મારી પેલા તૈયાર થઈ ગઈ. આપડા લીંબુ ચમચી થઈ ગયા તૈયાર. મેં હાથમાં લઈ લીધા. હરખા જ લીંબુ છે બેયના ને ચમચી પણ હરખી જ છે. દક્ષા રેડી ને? હો હાલો રેડી. હાલો કચેરી કરીએ ચાલુ ગેમ. પ્રિયલ જોવે તાળી પાડે ને તો દીકુ ને પ્રિયલ જોવા હાટુ બિહાર દીધી પ્રિયલ ને ઓડિયન્સ માં. ઈ વેફર ખાતા ખાતા જો ચીરઅપ કરજો. અને ગેમ ના છે ને આપણે 3 રાઉન્ડ રાખ્યું કારણ કે રમવા વાળા હું અને દક્ષા જ છે 2 જણા. એટલે એક રાઉન્ડ માં કદાચ ભૂલ થઈ જાય એવા હાટુ થઈને આપણે બેયને ચાન્સ મળે એટલે આપણે 3 રાઉન્ડ લેવું. 3 રાઉન્ડ માંથી જે વધારે વખત લીંબુ પડ્યા વગર પહોંચી જાય ને એ વિનર થાય. તો આ વિનર કોણ બને એ તો હવે રમ્યા પછી જ ખબર પડી છે. તો હાલો હવે આપણે ચાલુ કરી દઈએ. હાલો તો જો હું દક્ષા બે કમ્પ્લીટ રેડી થઈ ગયા ને પ્રિયલ હે ને ફંદા કરતી હતી એટલે એને હુડાવી દીધી ને દક્ષા નહીં આવી પછી આપણે વિડીયોનો પાછળ કન્ટિન્યુ કર્યો. તો જો અમે લીંબુ ચમચી લઈ લીધા. લીંબુ હરખા છે ચમચી હરખી છે અને હવે ગેમ ચાલુ કરીએ. હવે જોઈએ કોણ વિનર થાય. હા 3 રાઉન્ડ આપણે લેવાના છે. તો દક્ષા રેડી પેલા રાઉન્ડ માટે? હાલો 1 2 3 સ્ટાર્ટ. તો પેલો રાઉન્ડ પડી ગયો. પેલો રાઉન્ડ કમ્પ્લીટ. હું જીતી ગયો. જીતી ગયા. દક્ષાનું લીંબુ છે ને અહીં ઉતાવળ કરવા ગઈ ને છેલ્લે આવીને પડ્યું. હવે સેકન્ડ રાઉન્ડ. બીજો રાઉન્ડ ફરી આવે એમાં જોઈએ. One, 2, 3 સ્ટાર્ટ. બીજા રાઉન્ડ માં મારો અહીં આવીને પડી ગયો. બેયનું સેમ થયો. ત્રીજા રાઉન્ડ હવે કોણ જીતે? હવે આ છેલ્લો હે ને? હા છેલ્લો રાઉન્ડ રહ્યો. પેલો દક્ષા જીતી હારી, બીજો હું હાર્યો. એન્ડિંગ માં આવીને એમ થઈ ગયું. હાલો તો એ પેલા રાઉન્ડ માં દક્ષા ઉતાવળ કરવા ગઈ ને બીજામાં હું ઉતાવળ કરવા ગયો. હવે જોઈએ છેલ્લામાં હું થાય. હવે કોણ જીતશે એનો ફેસલો થાય. 1, 2, 3 સ્ટાર્ટ. કોઈનું ના પડ્યું ભાઈ. આતા ત્રીજા રાઉન્ડ માં પડ્યું કોઈનું નહીં પણ દક્ષા મારી મોર થઈ ગઈ. તો જો આપણે ગેમ રમી લીધી
ને ફાઇનલી દક્ષા એમાંય જીતી ગઈ. એટલે આની પેલા આપણે એક ગ્લાસ વાળી ગેમ કરી હતી, એમાંય દક્ષા જીતી. આજે ફાઇનલ રાઉન્ડમાં મને એમ હતું કે હું જીતી જાય, મેં ઉતાવળ કરી તો ન પહોંચી ગયો દક્ષાની હારે. છેલ્લે દક્ષાએ સ્પીડમાં હાલીને કમ્પ્લીટ કરી લીધું ને લીંબુ પડવાય ના દીધું. દક્ષાનું બેલેન્સ આમાંય સારું છે. એટલે દક્ષા ગેમમાં તો એક્સપર્ટ છે, એ તો પાકું થઈ ગયું. મેં બાજી માર લીધી છેલ્લે, કારણ કે આપણો ગેમનો બીજો વિડીયો છે કન્ટિન્યુ 2 ગેમ દક્ષા જીતી ગઈ. હા તો જો હા તો હાર જીત છે ને એન્જોય કરીએ, એમાં એન્જોય મજા હોય ઘડીક વાર. એન્જોય કરીએ, ક્યારેક આવું નવું ગેમ કરતા રહીએ ને તો આપણે મજા આવે. એવું કઈ નથી, અહીંયા અમે મારા પપ્પાને ઘરે બેટ બોલ રમે, બેટ દડે રમે ગયેલા છે. નાના હતા ત્યારે તો બહુ રમતા, મોટા થઈ ગયા પછી પણ બેટ બોલે રમેલા છે. એમ ક્યારેક અલગ રમવાની મજા આવે. પછી અંતાક્ષરી છે, તો કોમેન્ટમાં બધા કહેજો તો આપણે પછી ઈ ગેમ પણ આપણે ટ્રાય કરશું. ક્રિકેટ રમવું મારે, પણ હમણાં એને ઓલા છોકરા રમવા નતા આવતા કોર્ટમાં, ના તો મારે ઈ ક્રિકેટ રમી ને એનો વિડિયો આપણે ઉતારવો. ઈ આપણે સ્પેશિયલ મૂકવો ઉપર ક્રિકેટ નો. એમાંય પ્રિયલના પપ્પાનો અહીંયા આપણી પાસે બેટ છે, બોલ છે, પણ ક્રિકેટ રમવા વાળા કોઈ ના. તો આપણે એટલે આડોશમાં વેકેશન કે પડશે ને છોકરાને રજા હશે ને આવશે ને રમવા, તો આપણે ક્યારેક લેવું વિડીયો. આપણે હાર જીત તો બરાબર છે, પણ આપણે એન્જોય કરીએ ને આનંદ કરીએ ને ઈ મજા આવે. ને આપણે ટાઈમ તો હોય કે ન હોય, પણ આપણે જે આનંદ માણી લઈએ ને ઈ મજા આવે. ક્યારેક આવું આપણે કરતા રહીએ ને તો બધાને ગમે. તો અને આમાં અમારા પપ્પાને ઘરે પણ અમુક કેટલી બધી ગેમો રમતા, ઘણી બધી રમતા. એવું પછી અત્યારે મજા આવે, એન્જોય કરીએ, બધા ભેગા મળીને કરતા હોય ને તો એવો આનંદ થાય. તો હવે ક્યારેક પાછી બીજી ગેમ આપણે જોશું. હવે નવું લઈ આવશું ગેમમાં, નવું લઈ આવશું. તમને પણ મજા આવે, આનંદ આવે, અને અમને પણ મજા આવે. તો તમે સજેસ્ટ કરજો કોઈ નવી ગેમ હોય તો, તમારામાં હોય ને આપણે નવી ગેમ હોય તો પણ ઈ પણ કહેજો. શૂટ કર્યા જેવું હોય અમે આપણે એ બનાવીશું પાછું. હાલો, કોઈ નવી ગેમ હોય ઈ પણ કહેજો. બાકી તો હવે પ્રિયલ ને ઉઠે ને એની વાત જોઈએ આપણે. પ્રિયલ ને હમણાં જ હુવડાવી, બહુ ફંદા કરતી હતી, નીંદર આવતી હતી, એટલે તેમને વિડીયો શૂટ નથી કરવા દેતી. હા, જે ફંદા કરતી હતી, વાયડી થોડક થતી હતી, પણ ફાઇનલી સુઈ ગઈ ને હવે જો થોડું. ચાલો, હું હવે પ્રિયલ હુતી તો થોડું ઘણું કામ છે એ પતાવી લઉં. મારે જો બપોરના વાસણ પડ્યા, પ્રિય રહેતી નથી, દાદી પાસે નથી રમતી ને વેફર્સ ને ખવડાવતા હતા, કેરના રમાડતા હતા ને તો પાયરી નથી હાલતી. જો ઠામ પડ્યા થોડાક ને એક વાછરીનું વાઢવાનું, 2 કામ છે. બીજું તો કઈ કામ નથી થતા. અમારે પ્રિયલ બેન ઉઠી જાય ને માનું થોડુંક હજી સિલાઈ કામ બાકી છે એનું ધીમે ધીમે કરતા હોય એનું. તો હો જો કામે લાગી જાય પાછા. અત્યારે 7 વાગી ગયા ને પ્રિયલ થોડીક મોડી ઉઠી હતી ને આજે 6:15 વાગે ઉઠી. પછી ઘડીક અહીંયા કરતી હતી, પછી રમાડતી હતી, થોડુંક આડાવરું કામ હતું ને કપડાને મૂકતી હતી ને ટોપી નીકળી ગઈ હતી. જઈ ઢીંગાને લઈને રમાડતી હતી, રમતી હતી. તો જો આજનો વિડીયોમાં તો આપણે લીંબુ ચમચી કરી હતી, બહુ મજા આવી. પ્રિયલ પેલા જોતી હતી ને તમે જતા હતા ને તો રાડું નાખતી હતી. તો જો અમે તો એન્જોય કર્યું, તમને પણ એન્જોય કરવા મળ્યું હશે. હા ઠીક છે. હા તો જો બસ, તો હવે આજનો વિડીયો અહીંયા આપણે એન્ડ કરી દઈએ. મળશું પાછા કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર